જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દેશના દિગ્ગજ ત્રણ નેતાની ખુરશી ખતરામાં, રાજ્યમાં વાપસી પર કેચ ખસાયો। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ફરી એક ઝટકો, નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ 6 દિવસ અગાઉ જ મળી હતી રાહત। ભાજપે એક જ પરિવારના 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, 6 હાર્યા। મહારાષ્ટ્રમાં ગજબ ખેલ। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટેરિફ મુક્ત વેપાર સમજૂતી, કૃષિથી લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો। એર ઇન્ડિયાના વિમાનને ઉડાન ભરતા જ જમણું એન્જિન બંધ, દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। નવા નિયમો 1 જાન્યુઆરી 2026થી દેશભરમાં લાગુ, યુપીઆઈ ચૂકવણીઓ અને રેશન કાર્ડમાં નોંધપાત્ર ફેરફાર। જો બંગાળ જીતીશ તો દિલ્હી પણ છીનવી લઈશ, દેશમાં બીજેપીને ખતમ કરીને જ રહીશ, મમતા બેનર્જીનું નિવેદન। ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપના ખોળામાં ગઈ સૌથી વધુ બેઠક। અમદાવાદમાં ટ્રાફિક દબાણ ઘટાડવા એએમસીની મેગા ડ્રાઈવ, અનેક ટીમો રાત દિવસ કરી રહી છે કામગીરી। પંજાબમાં 3 શહેર અમૃતસર, તલવંડી સાબો અને આનંદપુર સહિતમાં મીઠ દારૂ અને તમાકુ પર પ્રતિબંધ, સરકારે આપ્યો પવિત્ર શહેરનો દરજ્જો। શિવાના સેવા સમિતિનું ગાંધીનગરમાં વાર્ષિક સ્નેહ મિલન યોજાયું, જૈન સમુદાયની વિશાળ હાજરી। દાયકાથી જોવાતી રાહતનો આવ્યો અંત, ભાજપે 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર મેળવી જીત। રેલવે કંપનીના શેરોમાં 20% સુધીની તેજી, આઈઆરસીટીસી સહિત આ શેરોમાં આવ્યો ભારે ઉછાળ। ભાજપ સારી રીત રાજ્યોમાં એસસી/એસટી વિરુદ્ધ ગુનાઓમાં ઉછાળો, ઉત્તર પ્રદેશ સૌથી વધુ સુરક્ષિત। હાદી હત્યા કેસનું કોકડું નહીં ઉકેલાય તો ચૂંટણી નહીં થવા દઈએ, વિપરેલા વિદ્યાર્થીઓની ચીમકીથી યુનૂસ સરકાર ટેન્શનમાં।